નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છું. એમાં 19 ભાગ સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 20મો ભાગથી આગળ લઈએ છીએ. પાના નંબર 824. હાથ નોંધ 2 પૃષ્ઠ 45. કૃપાળુદેવ લખે છે, હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક દર્શન, તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. હે સર્વોત્કૃષ્ટ સુખના કારણભૂત સમ્યક દર્શન. ઉત્કૃષ્ટ નહીં પણ સર્વોત્કૃષ્ટ એમ લીધું છે. સર્વોત્કૃષ્ટ સુખનું કારણ શું છે? સમ્યક દર્શન છે. કેમ કે સમ્યક દર્શનથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે અને સમ્યક દર્શન થતાંય જીવને સુખની અનુભૂતિ થાય છે. એને અલૌકિક સુખનો અનુભવ થાય છે એ વખતે પણ. અને પછી તો એ વારંવાર એમ જ એવો અનુભવ કરતો થતો છે કે પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. એટલે એવા સમ્યક દર્શન વિશે કહે છે કે એ સમ્યક દર્શન તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. સમ્યક દર્શન એ તો એની પર્યાયમાં પ્રગટ થાય છે, જીવની પર્યાયમાં પ્રગટ થાય છે. પણ અહીંયા એવા સમ્યક દર્શનની ભાવના ભાવીએ ત્યારે એમ થાય કહો એ જ જીવનમાં સર્વોત્કૃષ્ટ વસ્તુ છે, બીજું કાંઈ નથી. જ્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે અને એ થયા પછીથી ભવના ભ્રમણો હવે વધુ થતા નથી. 1-2 ભવમાં જીવ સિદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છે. અનાદિથી જીવ સંસાર પર્યાયમાં 84 લાખ યોનિમાં ભવના ભ્રમણ કરતો થકો દુઃખી થતો હતો. એ બધા દુઃખો અનુભવી ચૂક્યો છે. એની કોઈ વાત ન થઈ શકે, એના કોઈ વર્ણન ન થઈ શકે એવા દુઃખો પણ જીવે અનુભવ્યા છે. અને જ્યારે હવે સમ્યક દર્શન થાય છે તો એનો અંત આવી જાય છે. એટલે સમ્યક દર્શન વિશે એવો ભાવ અને કહે છે કે એ સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક દર્શન અને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. અને પછી એક આગળ એ રીતે જ વાત કૃપાળુદેવે લીધી છે. કહે છે કે આ અનાદિ અનંત સંસારમાં અનંત જીવો તારા આશ્રય વિના અનંત દુઃખને અનુભવે છે. સમ્યક વિના જીવો દુઃખી છે. ત્યારથી દુઃખી છે અનાદિથી, જેની આદિ નથી ત્યારથી એને સંસાર પર્યાય છે. અનાદિની સંસાર પર્યાય છે. સંસાર પર્યાયની આદિ નથી, પણ જીવ સાચો પુરુષાર્થ કરે તો એનો અંત છે. સાદી અંત છે. સાદી અંત એટલે શાંત છે. સંસાર પર્યાયમાં જીવ અનાદિથી દુઃખી છે. અને કહે છે અહીંયા તો કે અનંત જીવો
બધા જ જીવો પહેલા સંસાર પર્યાયમાં હતા અને પછી એ દુઃખનો ખ્યાલ આવતા કેટલાક જીવોએ એવો પુરુષાર્થ કર્યો અને સંસાર દશાનો ક્ષય કર્યો, ભાવ કર્યો અને સિદ્ધ દશા પ્રાપ્ત કરી. એટલે દુઃખ ભોગવનારા જીવો કેટલા? તો અનંત 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 જીવો. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના એટલે કે સમ્યક્ત વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. આગળ કહે છે કે તારા પરમ અનુગ્રહથી સ્વ સ્વરૂપમાં રુચિ થઈ. તારા પરમ અનુગ્રહથી, તારા પરમ ઉપકારથી સ્વ સ્વરૂપમાં રુચિ થઈ. પરમ વિતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો અને કૃત્ય કૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. સમ્યક દર્શન થયું એટલે જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. શાંતિ થઈ, નિત્યાત્વ ગયું, ભ્રમણા ચાલી ગઈ, વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ દેખાયું, સમજાયું, જણાયું. જગતનું સ્વરૂપ પોતાને કોઈ રીતે સુખી કે દુઃખી થવા માટેનું કારણ નથી. એવી જ રીતે પોતાને ધર્મમાં પ્રવર્તવા માટે પણ જગતના કોઈ પદાર્થો કાર્યકારી થતા નથી. પોતાનો પુરુષાર્થ એ જ સૌથી મોટી વસ્તુ છે. અને એ જ રીતે સમ્યક દર્શન પ્રગટ થયું છે. તો એ સમ્યક દર્શનમાં જ એ જીવ પોતે પોતાને વિશે વિશેષ પુરુષાર્થ કરીને એટલે કે સ્વરૂપમાં વધારે ને વધારે એકાગ્રતા કરતો કરતો એમાં એ લીનતા કરે છે, સ્થિરતા કરે છે. એટલે કે છે કે તારા પરમ અનુગ્રહથી સ્વ સ્વરૂપમાં રુચિ થઈ, રુચિથી આગળ વધી અને પછી તો એમાં જ રોકાઈ જાય છે. વારંવાર એ જ પ્રયત્ન થયા કરે છે. પરમ વિતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. વિતરાગ સ્વભાવે જીવનો પરમ છે. એમ પરમ વિતરાગ સ્વભાવ છે કેમ કે એ એના અનંત ગુણને અનુસરીને છે અને એનો ક્યારેય ક્ષય થયો નથી, નાશ થયો નથી, એમાં કાંઈ ફેર પડ્યો નથી. વિતરાગ સ્વભાવ તો અંદરમાં એવો ને એવો જ રહ્યો છે. મલિનતા જે છે એ બધી બહારમાં છે, એ પર્યાયમાં છે, પણ કઈ સ્વભાવમાં મલિનતા નથી. તેવા વિતરાગ સ્વભાવ પ્રત્યે જ્યાં સુધી એને મિથ્યાત્વ હતું, સમ્યક્ત નહોતું, ત્યાં સુધી એને એનો ખ્યાલ નહોતો, એની રુચિ નહોતી, એનું મહાત્મા નહોતું. અને એવા વિતરાગ સ્વભાવને પ્રગટ કરવા માટેનો એનો પુરુષાર્થ નહોતો. પણ હવે સમ્યક દર્શન થયું છે પછી તો આખી વાત બદલાઈ ગઈ છે. સમ્યક દર્શન થતા જે વિતરાગ ભાવ પ્રગટ્યો છે, અંશે જેટલી વિતરાગતા પ્રગટી છે એ જ એને સુખ શાંતિ આનંદનું કારણ છે. એટલે હવે તો એ વિતરાગ ભાવ જે પોતાનો સ્વભાવ છે, પોતાના ત્રિકાળી વસ્તુને અનુસરીને છે, એ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. પોતાનું એ સ્વરૂપ છે, પોતાનું એ સ્વરૂપ છે એવો નિશ્ચય આવ્યો. નિશ્ચયથી વિતરાગ સ્વભાવ એ પોતાનો છે અને એ કોઈને કારણે નથી, એમાં કોઈ પરની અપેક્ષા નથી, એવો નિશ્ચય આવ્યો. અને એવો વિતરાગ સ્વભાવ પ્રગટ કરવા માટે પોતે સક્ષમ છે. પોતાની વસ્તુ છે એ પોતાને પ્રાપ્ત કેમ ન હોય એવો દ્રઢ નિર્ણય થઈ જાય છે. એટલે કે છે વિતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. અને એ વિતરાગ સ્વભાવ પ્રગટ થયો સમ્યક દર્શન થતા જેટલા અંશે પ્રગટ થયો છે એટલા અંશે પ્રગટ થતા પણ એને પોતાના પૂર્ણ વિતરાગ સ્વભાવનો પણ નિશ્ચય થઈ જાય છે, એનો નિર્ણય થઈ જાય છે. અને એ આગળ ને આગળ એ વિતરાગતા વધતી જાય છે. એટલે એમ થાય છે કે અમને તો જાણે કે રત્ન ચિંતામણી પ્રાપ્ત થયો, હવે અમારે કાંઈ પ્રાપ્ત કરવાની જરૂર ન રહી, એમ પોતે કૃત્ય કૃત્ય થાય છે. કહે છે કે કૃત્ય કૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. કોઈ વસ્તુ માટેની હવે ઈચ્છા, આકાંક્ષા કે તૃષ્ણા કે આસક્તિ કાંઈ હવે ઉત્પન્ન જ નથી થતા. જેવો છે તેવો આત્માને અનુભવ્યો છે સમ્યક દર્શનમાં. વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સ્પષ્ટ થયું છે.
એટલે પછી તો નિર્ણય થઈ ગયો કે બધું જે છે તે બધું મારા વિશે જ પડ્યું છે. બહારમાંથી હું કંઈ પ્રાપ્ત કરવા માટે સક્ષમ પણ નથી, અને બહારમાંથી જે કંઈ પ્રાપ્ત થતું હોય તો પણ એની મારે કાંઈ જરૂર જ નથી. બધું મને પોતાને જ પ્રાપ્ત હોય તો પછી બહારમાં મારે શું લેવાનું છે? એટલે પોતે કૃત્ય થયા છે. આગળ કહે છે કે હે જીન વિતરાગ, તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. જો આ સમ્યક દર્શનની વાતમાં એટલી બધી વાત આવી અને પોતાને એમ થયું કે બસ અમે તો બધું પામી ગયા, અમે તો બધું પ્રાપ્ત થઈ ગયું, તો એ જે સમ્યક દર્શન થયું તો એ પૂર્વે જે કૃષ્ણગર ભગવાન, કેવળી પરમાત્મા, સિદ્ધ ભગવાન, પછી પરમેષ્ઠી, એ બધા પ્રત્યેનો જે ભાવ હતો, એવો જે ભાવ હતો એ ભાવને કારણે એમ થયું કે પોતાને આ જે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે એ તો એમની કૃપા છે, એમની કરુણા છે. એટલે એમના પ્રત્યે એવો ભક્તિનો ભાવ આવે છે. બીજી રીતે પણ જયારે અનુભૂતિ થઈ છે તો અનુભવમાં જે અપૂર્વ સુખનું વેદન થયું છે તો ખ્યાલ આવે છે કે અમને તો થોડી ક્ષણ માટે પણ જે આટલું વેદન, સુખનું વેદન, શાંતિનું વેદન અનુભવાયું છે તો પ્રભુ આપ તો એ દશામાં પૂર્ણપણે સ્થિર થઈ ગયા છો. એટલે પણ એમના પ્રત્યે, એમના પુરુષાર્થ માટે પણ એવો નમસ્કારનો ભાવ આવી જાય છે. એટલે કહે છે કે હે જીન વિતરાગ, તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. તમે માર્ગ બતાવ્યો છે, ગોપ્યા વિના માર્ગ બતાવ્યો છે. તમે મને તમારી સમકક્ષ પ્રભુ કહી દીધો. એમ કહી દીધું કે તું મારા જ્ઞાનમાં સિદ્ધ સમાન શુદ્ધ જણાયો છે, તું એવો પુરુષાર્થ કર તો તું પણ મારી જેમ જ પૂર્ણ દશાને પ્રાપ્ત કરી શકીશ. એટલે આપની કરુણાનો કોઈ પાર નથી. માર્ગ બતાવ્યો અને મને પાછો પોતાની શક્તિ અપેક્ષાએ પોતાની સમાન માન્યું. તું પણ સિદ્ધ સમાન શુદ્ધ છો, એમ જયારે વાત આવી છે પ્રભુના જ્ઞાનમાં તો કેટલી મોટી વાત છે. એ કઈ ઉપકાર ઓછો નથી. અને એને લીધે તો જીવ એવો પુરુષાર્થ કરી શકે છે કે ના, ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો છું તો વાત બરાબર જ છે. નથી પ્રાપ્ત થતું જે, તો એમાં મારો પોતાનો દોષ છે, મારો પ્રમાદ છે. પણ ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો છું તો મારું સિદ્ધત્વ નિશ્ચિત છે, અને એ પ્રગટ કરવા માટે હું સક્ષમ છું ને છું. એટલે જ્યારે જ્યારે એને કંઈક પડવાનું કારણ થાય, કંઈક પ્રમાદ થઈ જાય, કંઈક બીજે લક્ષ જાય, ત્યારે તરત જ એને ખ્યાલ આવે કે ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો છું અને આ હું બીજું શું લઈને બેઠો છું. એટલે એ બધી વાતનો વિચાર કરીએ છીએ તો એમ થાય કે જીનેશ્વર ભગવાનનો ઉપકાર કેટલો ઉપકાર છે, અનંત અનંત ઉપકાર છે. જે આવા મોક્ષ માર્ગમાં છે એને જ ભગવાનનો ઉપકાર સમજાય છે. મિથ્યા દ્રષ્ટિને કઈ ભગવાનની કરુણા, ઉપકાર સાચા અર્થમાં સમજાતા નથી. તો કહે છે કે હે જીન વિતરાગ, તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. આગળ કહે છે કે હે કુંદકુંદાદી આચાર્યો, એટલે કુંદકુંદાચાર્ય આદિ બધા, એમાં આદિ આચાર્યો, તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. શ્રુત કેવળી, 5 શ્રુત કેવળી થયા. મહાવીર સ્વામી ભગવાન મોક્ષે પધાર્યા તે પછીથી ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી અને જંબુ સ્વામી એ 3 મોક્ષે સિધાવ્યા. અને તે પછીથી મોક્ષે ભલે ન ગયા હોય પણ જેમને 12 અંગનું જ્ઞાન હતું એવા 5 શ્રુત કેવળી થયા. જેમને 12 અંગનું જ્ઞાન હતું. ગણધર ભગવાને જે 12 અંગની રચના કરી એનું જ્ઞાન એમને હતું. વિષ્ણુ સ્વામી, અપરાજિત સ્વામી, નંદીમિત્ર સ્વામી, ગોવર્ધન સ્વામી અને પહેલા ભદ્રભાઉ સ્વામી, એ 5ને એવું 12 અંગનું જ્ઞાન હતું. એ પછીથી
બીજાઓને એક કરતા થોડું ઓછું એમ ધીરે 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 કાળક્રમે પછી એક અંગનું ને પછી એક અંગના અમુક ભાગનું એમ કુંકુંદાચાર્ય ભગવાનને એક અંગનું પૂરું નહીં પરંતુ એના ભાગનું જ્ઞાન હતું. એટલે એ રીતે ક્રમે પછી એ રીતે ઘટતું ગયું. પણ આ 5 શ્રુત કેવળી જેમને 12 અંગનું જ્ઞાન હતું, તો એમનો જયારે વિચાર કરીએ છીએ આપણે તો આપણને ખ્યાલ આવે કે કેવી અદભુત દશા, કેવો જ્ઞાનનો ઉઘાડ, કેવો ક્ષયોક્ષમ. કેમ કે કુંકુંદાચાર્ય ભગવાનને તો એક અંગના અમુક ભાગનું જ્ઞાન હતું. એમ જયારે આપણને ખ્યાલ આવે છે તો થાય છે કે કુંકુંદાચાર્ય ભગવાને જેમણે 84 એવા શાસ્ત્રોની રચના કરી અને એમના પછીના બધા જ જે આચાર્યો થયા એ બધાએ પણ એમાંથી બોધ પાઠ ગ્રહણ કર્યા અને પછી પોતાના આત્માનું કલ્યાણ તો કર્યું, પણ સાથે સાથે જે પછી જે કઈ રચનાઓ બધી થઈ એમાં પણ એ કુંકુંદાચાર્ય ભગવાને લખેલા જે 84 શાસ્ત્રો એનો અંદરમાં એક ભાવ આવી ગયો છે. એ શૈલી જેટલી એ રીતે થઈ ગઈ. એટલે આપણને ખ્યાલ આવે કે જયારે આ કુંકુંદાચાર્ય ભગવાનનો આટલો બધો ઉપકાર છે, કૃપાળુદેવ એમનો ઉપકાર માને છે, તો એ ઉપરથી તો આપણને ખ્યાલ આવે કે બીજા બધા કુંકુંદાચાર્ય ભગવાનની પહેલા બીજા બધાનો પણ વિચાર કરવા જઈએ તો કેવા જ્ઞાની મહાપુરુષો થયા, 12 અંગના જ્ઞાન વાત, અને એમની દશા કેવી ઊંચી દશા હશે, 7મે 6ઠે ગુણતાને જીવતા હશે ત્યારે. તો અહીંયા કહે છે કે બધા આચાર્યોની વાત લીધી છે એમાં, કુંકુંદાચાર્ય આદિ બધા આચાર્ય ભગવાન તમારા વચનો પણ કેવા છે, વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા. સ્વરૂપનું અનુસંધાન, સ્વરૂપ સાથે અનુસંધાન બાંધવું, સ્વરૂપ સાથે જોડાણ કરવું, સ્વરૂપ અનુસંધાનને વિશે એટલે સ્વરૂપમાં જોડાણ કરવાને માટે આપના વચનો ખૂબ ઉપકારભૂત થયા, પરમ ઉપકારભૂત થયા, અને તે માટે તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. પછી કહે છે કે જે સત્સંગમાં જેમને પોતે પોતાના સખા માનતા હતા એવા શ્રી સૌભાગભાઈ કહે છે કે હે શ્રી સૌભાગ, તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું, તે અર્થે તને નમસ્કાર હો. જો કૃપાળુદેવની સરળતા કેવી છે. સૌભાગભાઈ કૃપાળુદેવ પાસેથી કેટલી બધી વાત પામ્યા છે અને કૃપાળુદેવ પાછો એમનો ઉપકાર માને છે, એમને નમસ્કાર કરે છે. શા માટે કરે છે કે હે શ્રી સૌભાગ, તારા સત્સમાગમના અનુગ્રહથી, સત્સમાગમ રૂપ અનુગ્રહ થયો, એમની સાથેનો જે સમાગમ થયો, એટલે કૃપાળુદેવનું પણ એ રીતે ચિંતન વિશેષ ચાલ્યું. સૌભાગભાઈ એવી વ્યક્તિ હતા કે પાત્ર જીવ હતા, એટલે એવા પાત્ર જીવની સાથે સત્સંગમ થાય ત્યારે પોતાને પણ એ જ રીતે ખૂબ ઊંચા વિચારો આવે, પોતાનું મનોમંથન ચિંતન પણ ઘણું ઊંચા પ્રકારનું થાય. સામે જે રીતે પાત્ર હોય છે તો એના કંઈક સમાધાન આપવા હોય તો એ માટે પણ પછી એવું જ અંદરની અંદર પોતાને એવું મનોમંથન થાય. આપણે સામાન્ય માણસોને કંઈક વાત કરીને સંભળાવતા હોઈએ એમાં, અને આપણે આપણા લેવલના જે હોય એની સાથે વાત કરીએ તો સામાન્ય રીતે આપણે આપણા લેવલના લોકો સાથે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણને એની માટે થઈને ઘણા સંશોધન આ તે કરવાનું કારણ બને, કેમ કે એમને કંઈક સમાધાન આપવા હોય ત્યારે ઘણું એટલે ઉપકાર થાય. એટલું જ નહીં કે જેમ જેમ જેમને એવો ક્ષયોક્ષમ છે, જેમને એવી સરળતા વગેરે છે, જેમને એવી રીતે સદાચાર છે, એવા લોકોના સંગમાં જ્યારે હોઈએ ત્યારે એક વાતાવરણ પણ એવું હોય છે, એવું એક વાતાવરણ પણ હોય છે કે કસાયો પણ મંદ હોય, અને એ માત્ર વિદ્વતા નથી હોતી પણ સ્વરૂપના લક્ષ્ય આખી વિચારણા થાય છે. એટલે સૌભાગભાઈ સાથેનો જે સત્સમાગમ કૃપાળુદેવનો રહ્યો, એમાં કૃપાળુદેવ એમ કહે છે કે એને કારણે પોતાને ઘણો લાભ થયો છે.
કે શ્રી સૌભાગ, હે શ્રી સૌભાગ, તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું. તે અર્થે તને નમસ્કારો. પોતાની આત્મદશા તો ઊંચી હતી જ, છતાં એવા જીવની સાથે જ્યારે સત્સંગમાં હોય ત્યારે આખી વાત જુદી હોય છે. તો એ રીતે આ 20મો ભાગ થયો. કૃપાળુદેવની એ જે અંતરંગ દશા જે રીતે હતી, અને એ એમને કેમ કોઈને કહેવા જેવું છે, એમને પોતાને માટે પણ હાથ નોંધમાં લખી છે. કોઈને બતાવવાનો તો પ્રશ્ન નથી. પત્ર લખ્યા હોય એમાં કંઈક લખ્યું હોય તો બરાબર છે કે કોઈકને એ સમજાવવા માટે. અહીંયા તો કોઈને સમજાવવા માટે નથી લખ્યું, માત્ર પોતાને માટે જ લખ્યું છે. એટલે આ તો આખી વાત એવી છે કે એ જ ભાવમાં કૃપાળુદેવ હતા. આખી વાતને વાંચીએ છીએ ત્યારે એમ થાય છે કે કૃપાળુદેવના અંદરના ભાવ કેવા હતા, ક્યાંય બીજે લક્ષ હતું જ નહીં. એમ આપણને એમાં આ 20મા બોલને વાંચતા તો થઈ જાય છે. એ પછીથી 21મો બોલ છે. જેમ ભગવાન જેને નિરૂપણ કર્યું છે તેમજ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. જેમ ભગવાન જીનેશ્વર ભગવાને, જેમ ભગવાન જીને એટલે જીનેશ્વર ભગવાને નિરૂપણ કર્યું છે તેમજ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. જીનેશ્વર ભગવાને નિરૂપણ કર્યું છે તેમજ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. પણ જીનેશ્વર ભગવાને પદાર્થોનું નિરૂપણ નથી કર્યું, એનું વર્ણન નિરૂપણ કર્યું. એટલે કેવા પદાર્થો છે, કઈ રીતે છે જગતનું સ્વરૂપ, એ વાત આવી છે. કોઈ વસ્તુ એમને કઈ બનાવી છે એવી કોઈ એનું વાત નથી. એનું નિર્માણ નથી કર્યું. નિરૂપણ એટલે એમના જ્ઞાનમાં એ વાત આવી છે. તો જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે રીતે જગતનું સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ, પદાર્થોનું સ્વરૂપ, જીવોનું સ્વરૂપ, છ દ્રવ્યનું, 9 તત્વનું જે રીતે સ્વરૂપ પ્રકાશ્યું છે એ જ રીતે વસ્તુ સ્વરૂપ છે. તે જ રીતે સર્વ પદાર્થનું સ્વરૂપ છે. એમાં કાંઈ આશંકા કરવા જેવું નથી. સર્વજ્ઞ પરમાત્માને સર્વજ્ઞપણું હોય એ બાબતમાં હજી કેટલાક લોકોને આશંકાઓ છે. સર્વજ્ઞની વાત કરીએ તો કે ભવિષ્યનું ન જાણે, ભૂતકાળને જાણે, વર્તમાનને જાણે, એવું કહેવા વાળા અત્યારે વર્તમાનમાં પડ્યા છે, એવું માનવા વાળા. અરે એવી વાત, સર્વજ્ઞ પરમાત્મા કયા એટલે સર્વજ્ઞ એટલે જ્ઞેય માત્રને જાણે એવા એ સર્વજ્ઞતા છે. જ્ઞેય માત્રને જાણવા રૂપ સર્વજ્ઞતા અત્યારે વર્તમાનની અંદર મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન 20 તીર્થંકર ભગવાન અને હજારો કેવળી પરમાત્માને છે. એ બધા સર્વજ્ઞ પરમાત્મા છે. અત્યારે અહીંયા ભરત ક્ષેત્રને વિશે નથી એટલે કઈ સર્વજ્ઞતા જગતમાં નથી એવી ક્યાં વાત છે? અને એ સર્વજ્ઞ કોને ન જાણે? જ્ઞેય માત્રને જાણે. તો પછી જ્ઞેય માત્રને જાણે છે તો પછી એમના જ્ઞાનમાં એ વાત એ જ રીતે પ્રકાશે. એમાં કોઈ આશ્ચર્ય જેવું છે જ નહીં. પરમાત્મા એ દિવ્ય ધ્વનિમાં એ જ વાત આવે, બીજી વાત આવે ક્યાંથી? જ્ઞેય માત્રને પોતે જાણે છે એટલે સર્વજ્ઞતા પ્રકાશી રહી છે. એમના જ્ઞાનમાં સર્વજ્ઞતા ખરેખર તો પ્રકાશી રહી છે. સમૂહમાં આપણે બેસી અને કોઈ પણ આપણને પ્રશ્ન થાય તો એનું સમાધાન આપણને પ્રાપ્ત થાય જ, ન થાય એવું બને નહીં. સર્વજ્ઞ પરમાત્માની નિશ્રામાં બેસીએ અને કોઈ જ્ઞેય વિશે આપણને કોઈ વિકલ્પ આવે કે આ કેવી રીતે હશે, આ કોઈ પણ જ્ઞેય વિશે પ્રભુના જ્ઞાનમાં એ વાત આવેલી હોય જ એટલે એનું સમાધાન આપણને ત્યાં પ્રાપ્ત થઈ જાય એમની ઓમકાર ધ્વનિ સાંભળતા. એટલે જગતનું સ્વરૂપ આખું પરમાત્માને તો સ્પષ્ટ જ હતું. એ કઈ જગતના સ્વરૂપને જાણી અને કોઈને કહેવા ગયા હોય એવી વાત નથી, પણ એવો નૈમિતિક સંબંધ જ છે કે જે જીવોને એવું કાંઈ પણ જગતના સ્વરૂપ વિશે વિકલ્પ આવ્યો જાણવા માટેનો ઘણી સંબંધી કોઈ શંકા આશંકા થઈ છે તો બધાના સમાધાનો સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિમાં આવ્યા છે અને અત્યારે વર્તમાનમાં પણ આવી રહ્યા છે. એટલે વસ્તુનું સ્વરૂપ એવું જ છે. ભગવાને જેવું જાણ્યું છે એવું જ છે. અહીંયા તો મુખ્ય વાતો લીધી છે, 6 દ્રવ્યને 9 તત્વને એ બધી વાત લઈને વાત કરવી છે. તો કે છે કે એવું જ પદાર્થોનું સ્વરૂપ એવું જ છે, જેવું ભગવાને નિરૂપણ કર્યું છે એમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાનજીને ઉપદેશેલો
આત્માનો સમાધિ માર્ગ આગળ કહે છે અહીંયા ભગવાન જિનેશ્વર ભગવાને ઉપદેશેલો આત્માનો સમાધિ માર્ગ શ્રી ગુરુના અનુગ્રહથી જાણી પરમ પ્રયત્નથી ઉપાસના કરો. જો અહીંયા એક આજ્ઞાનું વચન છે. મહાપુરુષો ક્યારેક જ એવી આજ્ઞા આપે, આપણને એમ કહે છે કે તમે પરમ પ્રયત્નથી ઉપાસના કરો. બધાને કહે છે, સામાન્ય પ્રયત્નની વાત નથી, પરમ પ્રયત્નથી, કે જે પ્રયત્ન પૂર્ણપણે શુદ્ધ હોય, પવિત્ર હોય, એમાં કોઈ બીજી પ્રયત્નની અંદર કોઈ બીજી વાત મલિનતા કે પક્ષપાત કે એવું કાંઈ પણ ન હોય. કારણ કે પ્રયત્ન તો ઘણા કરતા હોય, પણ એક વસ્તુને પકડી રાખીને પ્રયત્ન કરતા હોય, કોઈ પક્ષપાત સહિત પ્રયત્ન કરતા હોય, આ સંપ્રદાયની બુદ્ધિ રાખી અને પછી પ્રયત્ન કરતા હોય, તો કે એ નહીં. પરમ પ્રયત્ન કયો છે અહીંયા, સાચો પ્રયત્ન, પવિત્ર શુદ્ધ પ્રયત્ન કરો. ભગવાને જે રીતે ઉપદેશ્યું છે એ રીતે કરો. આ માટે કરો, કેવી રીતે કરો, બધી વાત સાથે લીધી છે. કે ભગવાન જિનેશ્વરે ભગવાનજીને ઉપદેશેલો આત્માનો સમાધિ માર્ગ શ્રી ગુરુના અનુગ્રહથી જાણી. આત્માનો સમાધિ માર્ગ તો પ્રભુએ તો પ્રકાશ્યો છે કે એ જ માર્ગ છે, અને એ માર્ગને કોની પાસેથી જાણવો, કોના દ્વારા જાણવો? શ્રી ગુરુના અનુગ્રહથી જાણવું, શ્રી ગુરુના ઉપકાર દ્વારા જાણવું. એવા સમર્થ ગુરુ પાસેથી એ માર્ગને જાણી અને પછી એની ઉપાસના કરો. જાણ્યું ત્યાં સુધી કઈ કાર્ય શરૂ થયું નથી. એ તો જાણ્યું, એ તો દ્રવ્યસૃતનો અભ્યાસ થયો, પણ એની ઉપાસના કરો એટલે એના જાણ્યું છે તો પછી એના નિમિત્તે હવે ભાવશ્રુત પ્રગટ થવું જોઈએ. જે દ્રવ્યશ્રુત જાણ્યું છે, દ્રવ્યશ્રુતનો અભ્યાસ થયો છે, તો એ વ્યર્થ ન જવો જોઈએ. દ્રવ્યશ્રુત ભગવાનની વાણીમાંથી આપણને પ્રાપ્ત થયું છે, તો એ વાણી વ્યર્થ ન જાય. એને સાચા અર્થમાં આપણે સ્વીકાર કરીએ, અને પછી સ્વીકાર કરીએ તો પછી આગળ પોતાના સ્વરૂપ તરફ જવાય. જો ભગવાનની વાણીનો સ્વીકાર કરવામાં આવે તો પછી સ્વરૂપ તરફ જ જવાય, બીજી તરફ જવાય જ નહીં. એટલે શ્રી ગુરુના અનુગ્રહથી, શ્રી ગુરુની વાણી દ્વારા શ્રી ગુરુ સમજાવે એ રીતે શ્રી ગુરુની નિશ્રામાં રહીને જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને આપણે જાણીને સ્વીકારીએ, અને પછી એ જ રીતે આગળ પ્રયત્ન કરવામાં આવે. પરમ પ્રયત્નથી એની ઉપાસના કરવી, એટલે પછી એને અપનાવી અને એમાં આગળ વધીએ તો જરૂરથી મુક્તિ થાય. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. એટલા માટે કૃપાળુદેવ આપણને કહે છે કે એવા પરમ પ્રયત્નથી ઉપાસના કરો, એમ કે છે. એ પછીથી 22મો ભાગ છે. એની અંદર કેટલીક ગાથાઓ લખી છે. એ અર્ધમાગધીમાં ગાથાઓ છે. વંદ વિહાણ વિમુક્તમ વંદીય શ્રી વર્ધમાન નીલચંદ્ર. વર્ધમાન મહાવીર સ્વામી ભગવાનને નમસ્કાર. આપણે એનો અર્થ અર્ધમાગધી આપણને જ્ઞાન નથી, એટલે એનો અર્થ આપણે જાતે નથી કરતા, સામાન્ય સમજ પડે છે. અને એના વિશે જે કંઈ આપણને ઉપલબ્ધ છે, સુધાબેને જે આપી છે, તો એટલું બધું નથી એમાં. લખ્યું છે કે કર્મ બંધના પ્રકારથી, વિધાનથી, રચનાથી વિમુક્ત રહિત એવા બંધ સ્વામિત્વ નામે કર્મ ગ્રંથના 3જા ભાગનું મંગળાચરણ, એમ લખ્યું છે એમાં. વંદન કરીને વર્ધમાન જીનચંદ્રને, વીરજીનને વંદન કરીને, પછી અહીંયા પાછું લખ્યું છે કૌંસમાં કે કર્મ ગ્રંથ ભાગ 1નું મંગળાચરણ. પેલા 3જા ભાગનું હતું ને અહીંયા ફરી પાછું લખ્યું છે ને શ્રી વીરજીન વંદી, પણ એ તો પહેલી પંક્તિની અંદર જ બધું એવી જ રીતે આવ્યું છે. ખરેખર તો અર્ધમાગધી જે જાણતા હોય એની પાસેથી આખી વાતને સમજી શકાય. પછી કે છે કે કર્મ વિપાક નામે કર્મ ગ્રંથનો પહેલો ભાગ, તે એમાં કહે છે કે મેં ટૂંકમાં કહીશ. અને એવું હિમ, એટલે જે હેતુઓ વડે ક્રિયા કરાય છે તેથી કર્મ કહેવાય છે.
ભવે મૂકો કમ્મદવે હિમ સમમ, પછી ભવે મૂકો ત્યાં સુધીની વાંચો વળ. પછી અહીંયા એક વાત અહીંયા આપણે લખી છે સુધાબેને કે વાંચો વચનામૃત પૃષ્ઠ 584. અહીંયા તમારે 584 પૃષ્ઠ ઉપર કોઈ ખાસ વાત મળી નથી, જોયું છે છતાં પણ કોઈને ખ્યાલમાં આવતો એ વિશે અભ્યાસ કરવો. તો આપણે આગળ વધીએ. 23મું ભાગ. 23મા ભાગની અંદર બહુ સરસ વાત મૂકી છે. હાથ નોંધ 2 પૃષ્ઠ 51. પેલું હાથ નોંધ 2 પૃષ્ઠ 49 ઉપર આ ગાથાઓ હતી. અહીંયા હવે પૃષ્ઠ 51 ઉપર અહીંયા 23મા ભાગમાં કહે છે કે કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મોક્ષ. કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મોક્ષ. પોતાનું જ્યાં સ્થાન છે તેમાં જ પોતે સ્થિત છે તે મોક્ષ છે. શુદ્ધ ચેતન તે મોક્ષ. મોક્ષ કોઈ જગ્યા નથી. મોક્ષ કોઈ જગ્યા નથી. પોતાના સ્વભાવમાં સ્થિત થવું એ જ મોક્ષ છે, એ જ મુક્તિ છે. અને તે આગળ કહે છે કે તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષ માર્ગ. પેલી મોક્ષની વ્યાખ્યા કરી. કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન. શુદ્ધ ચેતન પોતે પોતાના સ્થાનમાં જ સ્થિત છે, સમવસ્થિત. બસ એ સિવાય બીજું કાંઈ નથી. કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન એ મોક્ષ. એવી દશા થવી એ મોક્ષ. અને એવી દશા પ્રાપ્ત થવા માટે આપણે મોક્ષ માર્ગની વાત કરીએ છીએ તો એ મોક્ષ માર્ગના વિશે અહીંયા કહે છે કે તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષ માર્ગ. એવો જ સ્વભાવ જે છે મોક્ષ છતાં જે પૂર્ણપણે જે પ્રગટ થાય છે એ પોતાનો સ્વભાવ પ્રગટ થાય છે. પોતે સ્વભાવે પોતે શુદ્ધ ચેતન સ્વભાવે સિદ્ધ થાય છે. તો એ સ્વભાવનું અનુસંધાન તે મોક્ષ માર્ગ. એટલે એ સ્વભાવને અનુસરી અને જે પરિણામો થાય છે તે મોક્ષ માર્ગ છે. અને એની પરાકાષ્ઠા આવે છે જ્યારે પૂર્ણ દશા થાય છે ત્યારે. એ પોતાનો સ્વભાવ જે છે શુદ્ધ સ્વભાવ એને અનુસરીને જે પરિણામો છે તે મોક્ષ માર્ગ છે. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષ માર્ગ. પછી કહે છે આગળ આ ઉપર મોક્ષથી શરૂ કરી અને અહીંયા ગુણસ્થાન વગેરેની બધી વાતો લીધી છે. આ મોક્ષ માર્ગની હવે વાતમાં એ વાત આવે ને એટલે કહે છે કે પ્રતીતિ રૂપ તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક દર્શન. ચોથું ગુણસ્થાન. પ્રતીતિ રૂપ એવા પોતાના સ્વરૂપની પ્રતીતિ રૂપ એ માર્ગ જ્યાંથી શરૂ થાય એ દશા એ સમ્યક દર્શનની દશા છે. તો પ્રતીતિ રૂપ જે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક દર્શન. સમ્યક દર્શનથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. અને એમાં શું છે તો એમાં એની પ્રતીતિ છે, એમાં એને શ્રદ્ધા છે. તેની શ્રદ્ધા છે પોતાના સ્વરૂપની શ્રદ્ધા છે. સ્વરૂપની પ્રતીતિ પછી સતત એને રહે છે. પોતાને વિશે હવે કોઈ ભ્રમણા થતી નથી. ફરી પાછું હું મનુષ્ય છું ને રમેશ છું ને એ બધી વાતો હવે એને કઈ લાગુ પડતી નથી. એ વાત બધી ગઈ. એક વાત સમ્યક દર્શન થયા પછી અંતરમાં એવો મોટો ફેરફાર થઈ ગયો છે કે હવે જે વર્તમાન પર્યાય છે એ રૂપે પોતાને માનતો નથી. સ્વીકાર છે કે વર્તમાનમાં આવી પર્યાય છે, આવી મનુષ્યની પર્યાય છે એવો સ્વીકાર છે, પણ એ પોતાનું સ્વરૂપ નથી. આખી વાત એમ બદલાઈ ગઈ છે. સ્વીકાર છે જે પર્યાય છે એનો સ્વીકાર છે, પણ એ પોતાનું સ્વરૂપ છે એમ સ્વીકાર હવે નથી થતો. એ પોતાની ચીજ છે એમ વાત નથી બનતી. એ પોતાને કોઈ રીતે લાભદાયી છે એવી કોઈ વાત નથી. આ જે છે વર્તમાન પર્યાય અને એ પર્યાયમાં જે કંઈ છે એમાં કર્મના ઉદયો વગેરે બધું જે આવી રહ્યું છે આ બધું પોતાના જ્ઞાનનું જ્ઞેય માત્ર છે એમ જ હવે તો ભાવ વર્તે છે. પોતાનું એ કઈ સ્વરૂપ નથી, માત્ર પોતાના જ્ઞાનનું જ્ઞેય છે. આ શરીર છે, આ મને નામ છે, એની આ બહારમાં જે ઓળખ છે એ બધું આ કઈ પોતાનું સ્વરૂપ નથી. એ પોતાના જ્ઞાનનું જ્ઞેય છે. આ કર્મોના ઉદય, આ સાતા વેદની અસાતા વેદનીના ઉદયો અને આ
અનુકૂળતા અને પ્રતિકૂળતા અને એવા સંયોગો ને આ બધું, તો કે એ બધું છે, એ મારા જ્ઞાનનું જ્ઞેય છે, પણ એ કઈ મારું સ્વરૂપ નથી. એવી આખી દ્રષ્ટિ સમ્યક દર્શન થયા પછીથી થઈ જાય છે. એવું એ સમ્યક દર્શન છે. અને એટલે એને પ્રતીતિ એ જ રહે છે, પોતે જે છે એની પ્રતીતિ રહે છે, એની શ્રદ્ધા રહે છે. બસ આ જ છે, અનુભૂતિ થઈ છે ને એટલે એવું સમ્યક દર્શન. અને ત્યાંથી હવે મોક્ષ માર્ગની શરૂઆત થઈ. આગળ કહે છે કે દેશ આચરણ રૂપે તે પંચમ ગુણસ્થાનક, પેલું ચોથું ગુણસ્થાન હતું, સમ્યક દર્શન થયું ત્યારે ચોથું. હવે એનાથી પછી આગળ આચરણમાં આવ્યું. શું આચરણમાં આવ્યું? બાહ્ય આચરણની એમાં એકલી વાત છે એમ નથી. આ બાહ્ય આચરણ તો સાથે હોય જ. અંતરંગ એવી દશા થઈ છે એવા આચરણની કે જેમાં પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો વધારે પુરુષાર્થ કરે છે અને કસાયો વધુ મંદ પડ્યા છે. એટલે કે કસાયની જે પહેલી ચોકડી ચોથા ગુણસ્થાને જે ગઈ હતી, હવે બીજી ચોકડી પણ જેની ગઈ છે એની અંતરંગ દશા પણ એ રીતે છે, કેમ કે કસાયો હવે મંદ પડ્યા છે. એના નિમિત્ત કારણ, કસાયોના નિમિત્ત કારણ રૂપ એને બે ચોકડી ગઈ છે, ક્રોધ માન માયા લોભની અનંતાનુબંધીની તો ચોથા ગુણસ્થાને, અને પછી અપ્રત્યાખ્યાના વર્ણની એ બીજી ચોકડી પણ ગઈ છે. અને એટલા જ પ્રમાણમાં પેલા નવ કસાયો પણ એટલા પ્રમાણમાં મંદ પડ્યા છે. અને પછી સાથે બાહ્યમાં એવા વ્રત વગેરે હોય છે, 11 પ્રતિમા વગેરે એવું આચરણ હોય છે. તો એ પાંચમું ગુણસ્થાન છે, એ પંચમ ગુણસ્થાનક છે. દેશ ચારિત્ર છે, દેશ આચરણ રૂપે. અને પછી એના પછી દેશ આચરણના સ્થાને પછી પૂર્ણ આચરણ થઈ જાય એટલે સર્વ આચરણ રૂપે સર્વવીરતિ. દેશ વીરતિ હતો, ચોથા ગુણસ્થાને તો અવીરતિ હતો, પાંચમે દેશ વીરતિ, અને પછી સાતમા છઠ્ઠાની દશા જે છે તેમાં એ સર્વવીરતિ છે, એ મુનિ દશા છે, એ છઠ્ઠું ગુણસ્થાન છે. એ છઠ્ઠું ગુણસ્થાન છે. અને એમાં સવિકલ્પ દશામાં પોતાની બાહ્યમાં જે ચોખ્ખું દ્રવ્યલિંગ 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર એ જે છે એની એ વખતે સભાનતા હોય છે. અને પોતાના સ્વરૂપમાં વધારે ને વધારે એ એકાગ્રતા કરે છે. એટલે જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનની દશા છે તો એ વખતે એ સાતમું ગુણસ્થાન છે. તો સાતમા ગુણસ્થાનમાં અને છઠ્ઠા ગુણસ્થાનમાં એક બીજી અપેક્ષાથી જો જોવામાં આવે તો એમ કહેવાય કે સાતમા ગુણસ્થાને અપ્રમત છે. અપ્રમત છે એટલે કે સ્વરૂપમાં જ છે, એટલે સ્વરૂપમાં જ એકાગ્રતા કરીને સ્વરૂપને વિશે જ રહ્યા છે એવું આચરણ છે. જ્યારે છઠ્ઠે છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે, એટલે એને એ દશાને પ્રમત કહ્યું છે. એ પ્રમાદ કહેવાય, કેમ કે સ્વરૂપને વિશે જ રહેવું જોઈએ, પણ એવું તો રહી શકાતું નથી. હજી એટલો પુરુષાર્થ ઉપડ્યો નથી, એટલે પુરુષાર્થમાં ક્યાંક નબળાઈ છે, એટલે અંતર્મૂર્તમાં એ પાછા બહાર આવે છે. તો એને એ દશાને પ્રમત કહ્યું. અને સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ છે ત્યારે અપ્રમત છે એવું આચરણ, એવી અંતરંગ દશા. અને બાહ્યમાં એ છઠ્ઠે સાતમે ગુણસ્થાને જે મુનિરાજ હોય છે એને બાહ્યમાં ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે. તો એ અપ્રમતપણે તે આચરણમાં સ્થિતિ તે સપ્તમ ગુણસ્થાનક છે. અપ્રમતપણે એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં એ સાતમું ગુણસ્થાન છે. પછી અપૂર્વ આત્મ જાગૃતિ તે અષ્ટમ ગુણસ્થાન. આત્મા ગુણસ્થાન કે જ્યારે એ સાતમા થી આગળ વધી અને જયારે શ્રેણી ચડે છે એ આઠમું ગુણસ્થાન છે. પહેલું શુક્લ જ્ઞાન પ્રકટ કરે છે એ દશા કે અપૂર્વ આત્મ જાગૃતિ, એ કઈ વિકલ્પ નથી. સાતમા ગુણસ્થાનથી શરૂ કરીને ઉપરના બધા ગુણસ્થાન જે છે એ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં જ હોય છે. અપૂર્વ આત્મ જાગૃતિ અષ્ટમ. ને પછી આગળ કહે છે કે સત્તાગત સ્થૂળ કષાય બળપૂર્વક સ્વરૂપ સ્થિતિ તે નવમ ગુણસ્થાનક. દસમા ગુણસ્થાનની સાથે એની તુલના કરીએ ને એટલે આપણને એ વાત નવમા ગુણસ્થાનની એ રીતે સમજાય. આઠમા ગુણસ્થાનથી આગળ જયારે શ્રેણી ચડે છે તો નવમા ગુણસ્થાનની જે દશા જે કહેવામાં આવી છે એની વાત કરે છે કે સત્તાગત સ્થૂળ કષાય બળપૂર્વક સ્વરૂપ સ્થિતિ તે નવ ગુણસ્થાન. પછી એની સાથે દસમામાં કહે છે
કે સત્તાગત સૂક્ષ્મ બળપૂર્વક સ્વરૂપ સ્થિતિ તે 10મું ગુણસ્થાન. હવે 10મા ગુણસ્થાને તો સત્તાગત સૂક્ષ્મ બળ કેટલું સૂક્ષ્મ થઈ ગયું છે, કેમ કે બધા કષાયો જે છે ત્યાં ચાલ્યા ગયા છે. માત્ર એક સંજ્ઞન કષાયનો લોભ કષાય જ છે, એટલો જ નિમિત્ત તરીકે બાકી રહ્યો છે. એટલી કર્મની પ્રકૃતિ બાકી રહી છે તરીકે, એટલે એટલો જ કષાય છે. એટલે એ સત્તાગત અંદર પડ્યું છે, તો એ સૂક્ષ્મ કષાય બળ કેવું છે? સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે, એક જ પ્રકૃતિ, અને એ પણ સંજ્ઞન કષાયની લોભની પ્રકૃતિ એ સત્તામાં છે. એવી જે દશા છે, તો એ દશા એના સહિત જે સ્વરૂપ સ્થિતિ છે, કેટલી ઉત્કૃષ્ટ સ્વરૂપ સ્થિતિ હોય તો એ 10મું ગુણસ્થાન છે. અને એના પ્રમાણમાં અહીંયા 9મા ગુણસ્થાનને એ રીતે લીધું કે એમાં સત્તાગત સ્થૂળ કષાય બળપૂર્વક હજી કેટલાક કષાયો જે છે સત્તામાં, તો એ રીતે સ્વરૂપ સ્થિતિ છે. સ્થિતિ તો સ્વરૂપ સ્થિતિ જ છે, 7મા ગુણસ્થાનથી શરૂ કરીને એમ જ છે, પણ હવે અહીંયા વિશેષતાથી સ્વરૂપ સ્થિતિ છે. તો તે 9મું ગુણસ્થાન છે, એટલે કે જ્યાં એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે. અને બાકી જે કષાયના જે કારણ જે છે, એ નિમિત્ત કારણ જે કર્મની પ્રકૃતિ, એના એ ક્ષય કરે છે. જો ક્ષપક શ્રેણી ચડે છે તો, અને ઉપસમ શ્રેણી ચડ્યા છે તો ઉપસમ હોય છે એ વખતે એને. તો એ સત્તાગત સ્થૂળ કષાય બળપૂર્વક સ્વરૂપ સ્થિતિ તે 9મું ગુણસ્થાન. અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ આપણે જે કહીએ છીએ, અહીંયા અપૂર્વ આત્મ જાગૃતિ જે કહ્યું છે એ 8મું ગુણસ્થાન અપૂર્વકરણ, અને આ અનિવૃત્તિકરણ એ 9મું ગુણસ્થાન. અને પછી આપણે જે કહીએ 10મું ગુણસ્થાન એટલે સૂક્ષ્મ સાંપ્રાય એ 10મું ગુણસ્થાન છે. અને એના પછીથી ઉપશાંત મોહ 11મું, અને 12મું છે તે ક્ષીણ મોહ આપણે જે કહીએ છીએ. તો એને માટે અહીંયા કહે છે કે ઉપશાંત, હવે સત્તાગત નીકળી ગયું, કષાયો હવે સત્તામાં રહેતા નથી, એટલે એ હવે અપેક્ષાથી વાત છે. જો કે 11મા ગુણસ્થાન હજી પડ્યા હોય છે, પણ અહીંયા એ રીતે મૂક્યું નથી. અહીંયા કદાચ 2% અહીંયા કરવાના રહી ગયા હોય, પણ એ વખતે દશા કેવી છે? તો દશા તો ઉપશાંત છે, એટલે કે કર્મના ઉદય એ વખતે નથી. ભલે કર્મની પ્રકૃતિ પડેલી હોય તો પણ એના એવા ઉદયો નથી. અને એવી સ્વરૂપ સ્થિતિ છે કે જે વખતે ચારિત્ર છે એને આપણે યથાખ્યાત ચારિત્ર કહીએ છીએ, એ એકાદશમ એટલે 11મા ગુણસ્થાને. અને એ પછીથી 12મા ગુણસ્થાને જો ક્ષપક શ્રેણી ચડે છે તો 10માંથી 12મે આવે છે. 10મા ગુણસ્થાનથી 12મે આવે છે તો ત્યાં ક્ષીણ મોહ એમ કહેવામાં આવે છે. તો એ વખતે એને મોહની કર્મની બધી પ્રકૃતિ, દર્શન મોહની, ચારિત્ર મોહની બધી પ્રકૃતિ નો તો ક્ષય થઈ ગયો હોય છે. 12મે આવે છે ત્યારે એનો ક્ષય થઈ ગયો હોય છે. અને ત્યાં પછી 12મા ગુણસ્થાને ફરી પાછું બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે. એ વખતે એ બાકીના જે જ્ઞાતિ કર્મ જે 3 છે એની બધી પ્રકૃતિનો ક્ષય કરી અને 13મા ગુણસ્થાને અર્યંત પરમાત્મા થઈ જાય છે. એ 12મું ગુણસ્થાન છે, એને ક્ષીણ મોહ કહેવાય છે. તો અહીંયા એમ કે છે કે ક્ષીણ બળપૂર્વક સ્વરૂપ સ્થિતિ તે 12મું 12મું ગુણસ્થાન. આ સ્વરૂપ સ્થિતિ છે, પોતાની સ્વરૂપ સ્થિતિ છે, અને એને કેટલી ઉત્કૃષ્ટ સ્વરૂપ સ્થિતિ થતી જાય છે એ કૃપાળુ દેવે આ રીતે લીધું છે. વાત તો એ જ છે, આપણે ગુણસ્થાન સમજ્યા છીએ એ જ રીતે વાત તો લેવામાં આવી છે. એના પછીથી આગળ કે છે 12મું ગુણસ્થાન લીધું, ત્યાર પછીથી એમાં જ છે અહીંયા, અને તે આત્મ ત્રીજું તો પછીથી શરૂ થાય છે, પણ એના હેડિંગ તરીકે અહીંયા લીધું છે. પછી સર્વજ્ઞ જીન વિતરાગ એ દશા થાય છે. પછી એ દશા થાય છે સર્વજ્ઞ જીન વિતરાગ એ દશા થાય છે. એટલે અહીંયા આત્મ 3માં આપણે વધારે એનો વિસ્તાર આપણે લઈએ છીએ. તો 12મા ગુણસ્થાનની વાત કરીને પછી 13મા ગુણસ્થાને જાય છે ત્યારે તો એ સર્વજ્ઞ પરમાત્મા થાય છે, ભગવાન થાય છે. પૂર્ણ વિતરાગ દશા પ્રગટ થઈ છે. અને પછી આયુષ પૂરું થવા આવે છે તો એ પછી 13મા ગુણસ્થાને ત્રીજું શુક્લ જ્ઞાન પ્રગટ થાય છે. 14મે આવે છે, એટલે કે અયોગી કેવળી 14મું ગુણસ્થાન છે. અને 13મું ગુણસ્થાન
એ સહયોગી કેવડી. અને પછી 14મા ગુણસ્થાનનો તો બહુ અતિ અલ્પ સમય છે પૂરો થતા, પછી એ છેલ્લું શરીર છે એ ચરમ શરીર છોડીને એને એ આત્મા નિર્વાણ પામી અને સિદ્ધ ક્ષેત્રે એક સમયમાં બિરાજમાન થઈ જાય છે. તો એ આખો ક્રમ છે. હવે એ પછીથી હાથનો 3 એમાં પછી આગળ વાત આવે છે. સર્વજ્ઞ છે ત્યાંથી ઓમ નમઃ સર્વજ્ઞ જીન વિતરાગ ને સર્વજ્ઞ છે. પછી એ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.